આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો। એક ભાઈને ઇન્કમ ટેક્સ વિભાગમાંથી 18 કરોડ રૂપિયાની નોટિસ મળી ત્યારે એને ખબર પડી કે મારા ખાતામાં તો કંપનીએ કરોડો રૂપિયાના વ્યવહાર અને વિદેશી ટ્રાન્ઝેક્શનો પણ કરેલા છે। નમસ્કાર, આજે હું તમારી સાથે જે વાત કરીશ એ એક નવા પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે। અત્યાર સુધી તમે એવું કદાચ સાંભળ્યું હશે કે કોઈ તમારો ડુપ્લિકેટ આધાર કાર્ડની માહિતી મેળવી લે અથવા કંઈ પાન કાર્ડની માહિતી મેળવી લે અથવા ડુપ્લિકેટ કોપી મેળવી લે અને એ પછી કૌભાંડ કરીને તમારા ખાતામાંથી રૂપિયા ચાલ્યા જાય અથવા તમારા ખાતામાં મોટા મોટા વ્યવહારો થઈ જાય, આવું તમે સાંભળ્યું હશે। પરંતુ એક નવા પ્રકારનું કૌભાંડ એવું સામે આવ્યું કે કેટલાક લોકો એક મોટી કંપનીની સ્થાપના કરે, સ્ટાફને રાખે અને સ્ટાફના નામે પછી બેંકની અંદર એકાઉન્ટ ખોલાવે અને એ જે સ્ટાફ હોય એના ખાતામાં પછી કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવે અને આ વ્યવહાર ઘણી વખત એવું બને કે જે કર્મચારી છે એને ખબર પણ નહીં હોય અને એને ત્યારે ખબર પડે કે કોઈ નોટિસ આવે અથવા બેંકમાંથી કોઈ વિગત પૂછવામાં આવે ત્યારે એમને ખબર પડે કે એમના ખાતાની અંદર તો કરોડો રૂપિયાના વ્યવહાર થઈ ગયા છે। આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો। એક ભાઈને ઇન્કમ ટેક્સ વિભાગમાંથી 18 કરોડ રૂપિયાની નોટિસ મળી ત્યારે એને ખબર પડી કે મારા ખાતામાં તો કંપનીએ કરોડો રૂપિયાના વ્યવહાર અને વિદેશી ટ્રાન્ઝેક્શનો પણ કરેલા છે। અને બીજા એક ભાઈ છે એના ખાતાની અંદર પણ બેંકે જ્યારે જીએસટીનો રેકોર્ડ માંગ્યો ત્યારે એને ખબર પડી કે આ તો મારા ખાતામાં તો કરોડો રૂપિયાના વ્યવહાર થઈ ગયા છે। તો આ પણ એક નવા પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કરોડોના વ્યવહાર સાથે સંકળાયેલા હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે અને રાજ્યોના મુખ્ય જે શહેરો છે અને એમાં યુવાન અને બેરોજગારોને ખોટા બહાના હેઠળ નોકરી આપવામાં આવે છે અને એવા જે કર્મચારીઓ રાખવામાં આવે જે મોટા મોટા શહેરોના કર્મચારીઓ હોય એ યુવાન અને બેરોજગાર કર્મચારીઓના ખાતામાં ગેરકાયદેસર રીતે નાણાકીય હેરાફેરી કરવામાં આવે અને એમના નામથી જ એમની પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી અને એમના નામથી જ ખાતા ખોલવામાં આવે અને એમના નામનો ઉપયોગ કરવામાં આવે। એટલે કંપનીએ માંગ્યું હોય તો પેલો સ્ટાફવાળો કદાચ સ્ટાફવાળો આપી પણ દે। પરંતુ આની અંદર એક વાત તમારી આંખ ખોલે એવી છે કે ભલે તમારી કંપનીમાંથી આધાર કાર્ડ માંગે કે પાન કાર્ડની વિગત માંગે, પરંતુ તમારા ખાતાની અંદર બેંકના કેટલા વ્યવહાર થયા છે, તમારા પર મેસેજ આવે નથી આવતો, એ બધી બાબતની જાણકારી કે એ બધી બાબતોની તપાસ કરવાની જવાબદારી તમારી છે। તમે એક 25-30 હજારના પગારદાર હો અને તમારા ખાતામાં 50 કરોડ 100 કરોડના ટ્રાન્ઝેક્શન થઈ જાય તો એની માહિતી તમારે બેંકમાં નિયમિત મેળવવી પડે તો તમને તરત ખબર પડે। નહીં તો પછી એવી રીતના થાય કે એ તમને ત્યારે ખબર પડે કે જ્યાં સુધીમાં તો બહુ એટલું બધું મોટું રંધાઈ જાય અને એ પછી તમે એની સામે તમે લડત આપવા માટે પણ પછી સક્ષમ નહીં રહો। હવે આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું છે કે અમદાવાદની અંદર એક શૈલેષ ખૂંટ કરીને ભાઈ છે જે નિકોલની અંદર રહે છે, એમને ત્યાં 18 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ આવી અને એની નોટિસ આવી ત્યારે એને આ શૈલેષ ખૂંટને ખબર પડી અને નોટિસની અંદર એવું કહેવામાં આવ્યું 19 માર્ચ 2025ના દિવસે એવું કહેવામાં આવ્યું કે જે ટેક્સ પોર્ટલ છે એની ઉપર તમારા જે તમામ વ્યવહારો છે એની વિગતો પૂરી પાડી દેજો, નહીં તો 1961 આવકવેરા કાયદા હેઠળ તમને દંડ થશે। એટલે શૈલેષ ખૂંટ અત્યારે ટેન્શનમાં આવી ગયા છે કારણ કે એમને પોતાને ખબર નથી કે આમના ખાતાની અંદર આટલો બધો વ્યવહાર થઈ ગયો। પાછું ઇન્કમટેક્સ વિભાગે એમની પાસે બધા રિટર્ન માંગ્યા છે, પ્રોફિટ લોસના એકાઉન્ટ્સ માંગ્યા છે, બેલેન્સ શીટ ઓડિટ રિપોર્ટ માંગ્યો છે, વિદેશી ચલણોના વ્યવહારની વિગત સબમિટ કરવા માટે પણ આ શૈલેષ ખૂંટને કહેવામાં આવ્યું છે।
અને સાથે સાથે એ બી કહેવામાં આવ્યું છે કે જો તમે વિદેશી સીધું રોકાણ કર્યું હશે તો આરબીઆઈની મંજૂરીના જે જરૂરી દસ્તાવેજો છે એ પણ તમારે સબમિટ કરવા પડશે. હવે આમાંથી એક વાત એ સામે આવી કે જે લોકો આવા ફ્રોડ કરે છે એમણે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહારાષ્ટ્રના જે મુખ્ય શહેરો છે એની અંદર ઓફિસ શરૂ કરી હતી અને એ પછી બેરોજગાર યુવાનોને શોધીને કંપનીમાં ભરતી કરવામાં આવ્યા હતા. અને એક વડોદરાના યુવાનની કથની એવી છે, એનું નામ છે સુનિલ ભાલેકર. એણે પોતાની કથની કીધી છે કે હું વડોદરામાં એક પાનની દુકાને મારો નિયમિત જવાનું થાય છે. ત્યાં ગાડી મારે વિનોદ શિંદે નામના એક વ્યક્તિ સાથે મારી ઓળખાણ થઈ અને વિનોદ શિંદે પછી મને ઓફર કરી કે તમે અમારી કંપનીમાં જોડાઈ જાઓ, તમને 25,000 થી 35,000 રૂપિયાનો પગાર મળશે. એમની સાથે મારી ઓળખાણ થઈ એટલે મને એવું લાગ્યું કે મારે જોબ કરવા જેવી છે, તો મેં એમને હા પાડી અને અમે બંને ખાસા એવા મિત્રો બની ગયા છે. અને આ જે વડોદરાની અંદર કંપની ખોલી એ ગોલ્ડન ગ્લોબ ઓવરસીઝના નામે ઓફિસ ખોલવામાં આવી અને એ ઓફિસ વડોદરામાં થોડા સમયમાં જ બંધ કરી દેવામાં આવી અને આના જે બધા કરતા હરતા હતા એ બધા મુંબઈ ભાગી ગયા. પણ આ સુનિલ ભાલેકરે કીધું કે મને ત્યારે ખબર પડી કે બેંકમાંથી મને ફોન આવ્યો કે જીએસટી રેકોર્ડ આપવાનો છે, ત્યારે મને ખબર પડી કે મારા ખાતામાં તો કરોડો રૂપિયાના વ્યવહાર થઈ ગયા છે. કારણ કે આ બધા જે છે એ સ્ટાફને ખબર નહીં હોય એવી રીતના ખાતા ખોલાવીને આ બધા વ્યવહારો કરતા હતા. અને આ ગુજરાત સમાચારના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ કૌભાંડના જે માસ્ટર માઇન્ડ છે એ મુંબઈના વિનોદ હીરામણી શિંદે છે, સાજિદ અલી યુસુફ અલી અંસારી, દીપક કાથા અને ભગવાનદાસ સાહુ અને સુજોય બેનર્જી. આ બધા જે છે એ મોટા ખેલાડીઓ છે અને આવી જ રીતના મોટા કૌભાંડો કરે છે. એમને કંપનીની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. માત્ર કંપનીઓ ખોલે, બેરોજગાર યુવાનોને શોધે અને એમના ખાતા ખોલાવી અને આવી રીતના કરોડો રૂપિયાના વ્યવહાર કરતા હોય છે. એટલે આ અમારી તમને એક વિનંતી છે, સજેશન બી છે કે તમારા ખાતાની અંદર તમારે ધ્યાન રાખવું પડશે. તો વારંવાર બેંકમાં જઈને તમારે તપાસ કરવી પડશે કે તમારા ખાતાની અંદર કંઈ ખોટા વ્યવહાર તો નથી થઈ ગયા ને. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.